ગોધરા તાલુકાના નંદીસર ગામમાં મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિક રહીશોએ વડાપ્રધાન કાર્યાલયથી માંડીને મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ નોંધાવી છે। યોજના અંતર્ગત થયેલા કામોમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે। જૂના કામોને નવા તરીકે બતાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી છે। જમીન સમતલીકરણના કામોમાં પણ ગોટાળા થયા છે। મોટાભાગના ખેડૂતોની જાણ બહાર જ તેમની જમીન પર કામ થવાનું બતાવવામાં આવ્યું છે અને કોસવે અને માટી મેટલના કામોમાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું છે અને મજૂરોની હાજરી પત્રકો પર ખોટી સહીઓ કરવામાં આવી છે। આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી મનરેગા યોજના માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। આ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકપાલને પણ ફરિયાદ કરવામાં આવી છે। નદીસર ગામનો વતની છું। મારા ગામમાં મનરેગા યોજના અનુસંધાનમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અને એના અનુસંધાનમાં અમે આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારી માંગ છે કે આ જે પણ ભ્રષ્ટાચાર થયો છે એનો યોગ્ય નિકાલ કરી યોગ્ય કાર્યવાહી કરી અને જેમાં ફસાયેલા છે તેને કાયદેસર રીતે ફરિયાદ કરી અને એમને સજા થાય એવી હું આશા રાખું છું। આપનું નામ? માછી જગદીશભાઈ કિશોરભાઈ।